નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આવતીકાલે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટેના મતદાન માટે ચૂંટણી તંત્ર સજ્જ. હવે પછીના તબક્કાઓના ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં. પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ બંગાળ અને માયાવતીએ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી સભા સંબોધી. દિલ્હીમાં ભાજપના મુખ્યાલય તરફ કૂચ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત. કેજરીવાલે ભાજપ પર બદલાની ભાવનાનો આરોપ મૂક્યો. દેશમાં વહેલા ચોમાસાના સંકેત. ચોમાસું 31મી મે સુધી કેરળમાં પહોંચે તેવી સંભાવના. દેશના અનેક રાજ્યોમાં હીટવેવની સ્થિતિને કારણે લોકો પરેશાન. થાઇલેન્ડ બેડમિન્ટન ઓપન ટુર્નામેન્ટમાં ભારતનો દબદબો. સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ જીત્યો ખિતાબ. સમાચાર વિગતવાર. ભારતીય ચૂંટણી પંચ આવતીકાલે યોજાનારા લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે તૈયાર છે. 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 સંસદીય બેઠકો પર મતદાન થવાનું છે. ઓડિશા વિધાનસભાના 35 વિધાનસભા મતવિસ્તારો માટે પણ એક સાથે મતદાન થશે. મતદાન આરામદાયક અને સુરક્ષિત વાતાવરણમાં થાય તે માટે મતદારોને પૂરતા પ્રમાણમાં છાંયડો, પીવાનું પાણી, રેમ્પ, શૌચાલય અને અન્ય પાયાની સુવિધાઓની સાથે મતદાન મથકો તૈયાર છે. સંબંધિત સીઈઓ અને ડીઓ અને સરકારી તંત્રોને જ્યાં ગરમ હવામાન રહેશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યાં વ્યવસ્થાપન કરવા પર્યાપ્ત પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે. મતદાન પક્ષોને મશીનો અને મતદાન સામગ્રી સાથે તેમના સંબંધિત મતદાન મથકો ઉપર રવાના કરવામાં આવ્યા છે. પંચે મતદારોને મતદાન મથકો ઉપર વધુ સંખ્યામાં મતદાન કરવા અને જવાબદારી સાથે મતદાન કરવા હાકલ કરી છે. અત્યાર સુધી લોકસભા ચૂંટણી 2024માં લગભગ 66.95% મતદાન થયું છે. પાંચમા તબક્કામાં 8 રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો પર મતદાન થવાનું છે, જેમાં બિહાર, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. તો મુંબઈ, થાણે, લખનૌ જેવા શહેરોમાં પણ મતદાન થવાનું છે. બાકીના તબક્કાનું મતદાન 1 જૂન સુધી ચાલશે અને 4 જૂને મતગણતરી થવાની છે. સામાન્ય ચૂંટણીના પ્રથમ 4 તબક્કામાં 23 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને 379 સંસદીય બેઠકો માટે મતદાન સરળ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે 4 જૂન પછી ભાજપ સરકાર બનાવશે અને દરેક ભ્રષ્ટ વ્યક્તિને જેલમાં મોકલવામાં આવશે. પશ્ચિમ બંગાળના પુરુલિયા લોકસભા મતવિસ્તારમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે ટીએમસી સરકારને એસસી, એસટી અને દલિતોની ચિંતા નથી. તેમણે આરોપ લગાવ્યો કે જો ટીએમસી અને કોંગ્રેસ દિલ્હીમાં સત્તા પર આવશે તો તેમની અનામત છીનવી લેશે. શ્રી મોદીએ કહ્યું કે ડોક્ટર BR આંબેડકર ધાર્મિક આધાર પર આરક્ષણના સમર્થનમાં ન હતા. આ પહેલાં શ્રી મોદીએ ઝારખંડના જમશેદપુરમાં પાર્ટીના ઉમેદવાર વિદ્યુત વરણ મહતો માટે ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી દેશના વર્તમાન અને ભવિષ્યને મજબૂત કરવાની છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે પાર્ટી વેપારી સમુદાયને દેશના દુશ્મન માને છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના પ્રહારો કર્યા હતા. બીજી તરફ બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ આજે ઉત્તર પ્રદેશના બસ્તીમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. તેણીએ અગાઉની સમાજવાદી પાર્ટી સરકાર પર એસસી અને એસટી વર્ગના લોકોને તેમના બંધારણીય અધિકારોથી વંચિત રાખવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હીમાં પોલીસે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આપ દ્વારા જેલ ભરો આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય તરફ કૂચ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પત્રકારો સાથે વાતચીત કરતા સેન્ટ્રલ દિલ્હીના ડીસીપી એમ હર્ષવર્ધને જણાવ્યું હતું કે ડીડીયુ માર્ગ પર સીઆરપીસીની કલમ 144 હેઠળ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ પ્રતિબંધોની અવગણના કરીને વિરોધ પ્રદર્શન કરવા જઈ રહેલા કાર્યકરોની અટકાયત કરાઈ હતી. જોકે જેલ ભરો આંદોલનની શરૂઆત પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સભાને સંબોધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ આપ નેતાઓ સામે બદલો લઈ રહી છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે આગામી દિવસોમાં આપ નેતાઓની ધરપકડ કરવામાં આવી શકે છે અને પાર્ટીના ખાતાઓ ફ્રીઝ કરાશે. ભાજપે કહ્યું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર અને સ્વાતિ માલીવાલના વિવાદ મુદ્દે ભાજપની કોઈ ભૂમિકા નથી. આ મામલે આપ પાર્ટીના દ્વારા ભાજપ પર લગાવાયેલી આરોપોને ભાજપે ખોટા ગણાવ્યા હતા.
મીડિયાને સંબોધતા દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ વધુમાં કહ્યું કે સ્વાતિ માલીવાલ આપના સાંસદ છે અને તેમની જ પાર્ટીના કન્વીનરના પીએ દ્વારા તેમની સાથે ખરાબ વર્તન કરાયું હતું. તેમણે સવાલ કર્યો હતો કે સ્વાતિ માલીવાલની ઘટના પર શ્રી કેજરીવાલ કેમ ચૂપ છે. દરમિયાન આપના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજે સ્વાતિ માલીવાલ હુમલાના કેસમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે સમગ્ર પ્રકરણમાં આપ વિરુદ્ધ રાજકીય રીતે પ્રેરિત ષડયંત્ર ઘડાયું છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે આ મામલે ગેરસમજ ઊભી કરવાના દિલ્હી પોલીસના પ્રયાસો પર સવાલ ઉઠાવ્યા હતા. દિલ્હીની મુખ્ય ચૂંટણી કાર્યાલયની સંકલ્પ પત્ર પહેલને ચૂંટણીમાં સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. અત્યાર સુધીમાં લગભગ 16 લાખ પ્રતિજ્ઞાપત્રો વાલીઓના હસ્તાક્ષર સાથે પાછા મળ્યા છે, જે આગામી ચૂંટણીમાં ભાગ લેવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી પી કૃષ્ણમૂર્તિએ આ તમામ માતા પિતાને 25 મેના રોજ મતદાન પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે લોકશાહીના આ તહેવારમાં દરેક મત કિંમતી છે, તેથી તેઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી અનુરાગ અગ્રવાલે જણાવ્યું છે કે આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિકાલ માટે ચૂંટણી પંચ દ્વારા વિકસાવવામાં આવેલી સી વિજિલ એપ અસરકારક સાબિત થઈ રહી છે. શ્રી અગ્રવાલે કહ્યું કે હરિયાણાના મતદારો આ બાબતે સંવેદનશીલ છે. તેઓએ આચારસંહિતા અંગે વધુ ફરિયાદો પંચને મોકલી છે. આવી 6540 ફરિયાદોમાંથી 6523નો નિકાલ કરવામાં આવ્યો છે. શ્રી અગ્રવાલે હરિયાણાના 2,76,441 મતદારોને વિનંતી કરી હતી કે જ્યારે પણ તેઓને ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારના પ્રલોભન અથવા ધમકી વિશે કોઈ માહિતી મળે તો તેઓએ સી વિજિલ એપ્લિકેશન દ્વારા આયોગને જાણ કરવી જોઈએ. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. લદ્દાખમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે લદ્દાખ લોકસભા મતવિસ્તારમાં નિષ્પક્ષ અને પારદર્શક મતદાન સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર 279 મતદાન મથકોમાંથી 118 સંવેદનશીલ કેન્દ્રો તરીકે ઓળખવામાં આવ્યા છે. આ મતદાન મથકો પર વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. તમામ સંવેદનશીલ મતદાન મથકો સહિત કુલ 140 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા પર નજર રાખવા વેબકાસ્ટિંગ કરવામાં આવશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશના સૌથી દક્ષિણ છેડે નિકોબાર ટાપુઓ પર પહોંચી ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસું આગામી 48 કલાકમાં માલદીવ અને કોમોરીન વિસ્તાર અને બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્રના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે. ચોમાસું 31 મે સુધીમાં કેરળ પહોંચે તેવી શક્યતા છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી દેશના દક્ષિણ ભાગમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. તમિલનાડુ અને કેરળમાં 21 મે સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં આજે ગરમીનું ભીષણ મોજું ફરી વળ્યું છે. ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર, પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભારતના મેદાનોમાં તીવ્ર ગરમીની સ્થિતિ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે માલદીવ અને કોમોરીન વિસ્તાર, બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્રના ભાગોમાં આગળ વધ્યું છે. બુધવાર સુધી દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન દિલ્હીમાં દિવસ દરમિયાન ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા ગરમીની સ્થિતિ જોવા મળી હતી. આજે દેશના 6થા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીની જન્મજયંતિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૂર્વ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બેડમિન્ટનમાં ભારતનો દબદબો યથાવત રહ્યો. ભારતીય શટલર સાત્વિક સાંઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ આજે થાઇલેન્ડ ઓપનની મેન્સ ડબલ્સમાં ચેન બો યાંગ અને લી યુ યીની ચાઇનીઝ જોડીને સીધા સેટમાં 21-15, 21-15થી હરાવીને જીત મેળવી છે. ગઈકાલે ભારતીય જોડીએ ચીની તાઇપેઈના લુ મિંગ ચે અને તાંગ કાઈ વેઈને 21-11, 21-12થી હરાવી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે લોકસભા ચૂંટણીના 5મા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટેના મતદાન માટે ચૂંટણી તંત્ર સજ્જ. હવે પછીના તબક્કાઓના ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં. અને દેશમાં વહેલા ચોમાસાના સંકેત. ચોમાસું 31મી મે સુધી કેરળમાં પહોંચે તેવી સંભાવના. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત.